નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો, તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું। તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર। વડોદરાની 11 વર્ષની હિતાક્ષીએ વાળ ડોનેટ કર્યા, કારણ જાણીને આંખ ભીની થઈ જશે। અને બીજી બાજુ ગેસ ગીઝર વપરાતા હોય તો સાવચેત જો। સુરતમાં એક જ પરિવારના 4 લોકોના ઊંઘમાં મોત થયા હોવાની આશંકા। અને બીજી બાજુ વધુ એક સ્વામીની પાપ લીલા સામે આવી। રાજકોટની યુવતી સાથે ખોટા લગ્ન કરી ધર્મ સ્વરૂપદાસ સ્વામીએ વારંવાર દુષ્કર્મ આચર્યું। હોસ્ટેલ સંચાલકે દવા પીવડાવી ગર્ભપાત કરાયો। બીજી તરફ ઘરના છોકરા ભૂખ્યા મરે ને પારકાના પેટ ભરે। સેમિકન્ડક્ટર પ્લાન્ટ સામે સરકારના મંત્રી બાદ કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ। અને બીજી જગ્યાએ રાજકોટ ગેમ ઝોન FIR ઓરિજિનલ નાશ કરી ખોટું રજીસ્ટર ઊભું કરવાનો આરોપ। ગેમ ઝોનના મેનેજર સામે પણ ગંભીર આક્ષેપો। અને બીજી બાજુ GST દ્વારા રેડ પાડવામાં આવી। 18 રિસોર્ટ, 16 વોટર પાર્કમાંથી 64 કરોડોના શંકાસ્પદ વ્યવહારો મળ્યા। કિંમત 100 કરોડ પહોંચવાની વકી। હવે જોઈએ સમાચારો વિસ્તારથી। ફાધર્સ ડે નિમિત્તે વડોદરાના તરસાલીમાં રહેતી 11 વર્ષીય હિતાક્ષી પરમારે તેના સ્વર્ગીય પિતા દિવ્યાંગ પરમારને સ્મરણાંજલિ આપવા પોતાના 22 ઇંચ લાંબા વાળ ડોનેટ કર્યા છે, જેનો ઉપયોગ કેન્સરની સારવારમાં વાળ ગુમાવનાર મહિલાઓની વીગ બનાવવા માટે કરાશે। તેનું ડેડિકેશન જોતા તેની માતા રેખાબેન પણ પોતાના વાળ ડોનેટ કર્યા હતા। હિતાક્ષીએ જણાવ્યું હતું કે હું મારા પિતાને ખૂબ જ પ્રેમ કરતી હતી। ગત એપ્રિલ મહિનામાં જ હાર્ટ એટેકને કારણે મેં તેમને ગુમાવી દીધા છે, ત્યારે હું તેમને નાનકડી સ્મરણાંજલિ આપવા ઈચ્છતી છું। અગાઉ મારા માસી ધારીની પરમારે પણ વડોદરા હેર ડોનેશન સંસ્થામાં પોતાના વાળ ડોનેટ કર્યા હતા, જેનાથી હું અને મારી માતા પ્રેરિત થયા છે। નોંધનીય છે કે વડોદરા હેર ડોનેશન દ્વારા મહિલા કેન્સર દર્દીઓના ચહેરા પર નાનકડું સ્મિત આવે તે માટે આ ઉમદા કાર્ય કરાય છે, જેમાં મેકઅપ આર્ટિસ્ટની સૌની ગોસાઈ વિના મૂલ્યે હેર ડોનેટ કરવા આવતા લોકોના સ્ટાઇલિશ હેર કટિંગ કરી આપવાનું સેવા કાર્ય કરે છે, કારણ કે તેમણે કેન્સરમાં પોતાની માતા સહિત અન્ય સ્વજનોને ગુમાવ્યા હતા। સમગ્ર વિશ્વમાં દર વર્ષે જૂનના 3જા રવિવારે ફાધર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે। આ વર્ષે 16 જૂનના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। માતાના માતૃત્વ પર અનેક કવિતાઓ અને લેખો લખાતા હતા। એક વ્યક્તિના જીવનમાં જેટલું મહત્વ માતાનું છે તેટલું જ મહત્વ તેના પિતાનું પણ છે। પિતા પરિવારનો આધાર સ્તંભ હોય છે। સૌ પ્રથમવાર ફાધર્સ ડે 1910માં 19 જૂનના રોજ વોશિંગ્ટનના સ્પોકેને શહેરમાં ઉજવવામાં આવ્યા હતા। તેની પાછળ એક કહાની છે। સોનારા નામની યુવતીએ પોતાની માતાના મૃત્યુ બાદ ખૂબ ઉદાસ રહેતી હતી, પરંતુ તેના પિતાએ તેને માતા પિતા બંનેનો પ્રેમ આપી ખૂબ સારી રીતે ઉછેરી હતી। તેના મનમાં તેણે નક્કી કર્યું હતું કે જો વિશ્વમાં મધર્સ ડે ઉજવાય તો ફાધર્સ ડે કેમ નહીં। 1916માં અમેરિકાના રાષ્ટ્રપતિ વુડરો વિલ્સને આ દિવસ ઉજવવાની માન્યતા આપી હતી। બાદ 1924માં રાષ્ટ્રપતિ કેલ્વિન કુલીઝે તેને રાષ્ટ્રીય સ્તરે જાહેર કર્યો હતો। 1966માં પહેલીવાર રાષ્ટ્રપતિ લંડન જોન્સને જૂન મહિનાના 3જા રવિવારે ફાધર્સ ડે ઉજવવાનું નક્કી થયું હતું। જો કે 1972માં રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સન દ્વારા ઓફિશિયલ રીતે ફાધર્સ ડે જાહેર કરાયો હતો। નવી સિવિલ હોસ્પિટલના ફોરેન્સિક વિભાગના જણાવ્યા પ્રમાણે મોરાભાગડ ખાતે બનેલી ઘટનામાં હાલ પ્રાથમિક તપાસમાં ચારે બાજુથી બંધ ઘરમાં ગેસ ફેલવાથી મોત થયા હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। કાર્બન મોનોક્સાઇડથી મૃત્યુ થતું હોય છે અને ઘરના બાથરૂમમાં રહેલા ગેસ ગીઝરનો ઉપયોગ કલાકો સુધી કરતા મૃત્યુના બનાવો ઘણી વખતે સામે આવતા હોય છે। આ કિસ્સામાં ઘરમાં સૂતેલા એક જ પરિવારના 4 લોકોના મૃત્યુ કાર્બન મોનોક્સાઇડથી થયા હોઈ શકે છે। ગેસ ગીઝરમાંથી નીકળતા કાર્બન મોનોક્સાઇડના કારણે મોત થયું હોઈ શકે છે।
ઘરમાં કલાકો સુધી ગેસ ફેલાઈ અને ઘર ચારે બાજુથી બંધ હોય તો આ ઘટના બની શકે છે. હાલ બેના પોસ્ટમોર્ટમ થઈ ગયા છે. તેમના મૃતદેહમાંથી ઝેર અથવા અન્ય કોઈ જીવલેણ વસ્તુ મળી આવી નથી, પરંતુ હાલ તમામ સેમ્પલ લઈને આગળ મોકલી દીધા છે, જેથી તેઓના મોતનું ચોક્કસ કારણ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે. હાલ પ્રાથમિક ધોરણે ગેસ લીકેજથી મોત થવાનું તારણ છે. ચારેય ગુંગળામણ થયા બાદ હલનચલન ના કરી શક્યા તે અંગે મળતી માહિતી પ્રમાણે ગેસ ગીઝરમાંથી નીકળતા કાર્બન મોનોક્સાઇડના કારણે શરીરમાં લોહીના ગઠ્ઠા બનવાનું શરૂ થઈ જાય છે અને સાથે જે તે વ્યક્તિ હલનચલન કરી શકતા નથી. આ ઘટનામાં પણ એવું જ બન્યું હોવાની આશંકા છે. ગેસ ગીઝરમાંથી નીકળતા કાર્બન મોનોક્સાઇડની અસરના કારણે હલનચલન પણ ન કરી શક્યા અને દરવાજો પણ ન ખોલી શક્યા અને જ્યાં હતા ત્યાં જ મોતને ભેટ્યા હતા. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખીરસરા ગામે સ્વામિનારાયણ ગુરુકુળના ધર્મ સ્વરૂપદાસ સ્વામીએ ફેસબુક મારફત યુવતી સાથે મિત્રતા કેળવી અને પ્રેમ જાળમાં ફસાવી ખોટા લગ્નનું નાટક કરી તેની સાથે અવારનવાર ઈચ્છા વિરુદ્ધ શરીર સંબંધ બાંધી યુવતીને સગર્ભા બનાવી હતી. જે બાદ ધર્મ સ્વરૂપદાસ સ્વામીએ હોસ્ટેલના સંચાલક મયુર કસોદરિયા સાથે પ્રેગ્નન્સી કિટ અને ગર્ભપાતની દવા મોકલાવી યુવતીની ઈચ્છા વિરુદ્ધ ગર્ભપાત કરાવ્યો હતો. આ ઘટના અંગે યુવતીએ રાજકોટના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ આ ઘટના ખીરસરા ગામમાં બની હોવાથી ભાયાવદર પોલીસે ફરાર ધર્મ સ્વરૂપદાસ સ્વામી, નારાયણ સ્વરૂપદાસ સ્વામી અને હોસ્ટેલ સંચાલક મયુર કસોદરિયાને ઝડપી લેવા કવાયત શરૂ કરી છે. રાજકોટ શહેરમાં રહેતી 30 વર્ષીય યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે મારા એક ભાઈ અસ્થિર મગજના છે. ગત તારીખ 25/12/20ના રોજ ઉપલેટા તાલુકાના ખીરસરા ગામે સ્વામિનારાયણ ગુરુકુળ આવેલ છે ત્યાં રહેતા ધર્મ સ્વરૂપદાસ સ્વામીએ મને ફેસબુકમાં ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. મેં તેમનું પ્રોફાઇલ જોઈને રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી હતી અને ત્યારબાદ આ ધર્મ સ્વરૂપદાસ સ્વામી મારી સાથે ફેસબુકમાં અને વોટ્સઅપમાં વાતચીતો કરતા હતા. અમારી વચ્ચે મિત્રતા થઈ હતી. ત્યારબાદ તેમણે મને રૂબરૂ મળવા બોલાવતા હું ફેબ્રુઆરીમાં સ્વામીને મળવા માટે ખીરસરા ગામે ગઈ હતી. ત્યારે હું અરણી ગામના બસ સ્ટેશનમાં ઉતરતા મયુર કસોદરિયા મને લેવા આવ્યા હતા, જેને સ્વામીએ મોકલ્યો હતો. આ મયુર અને ગુરુકુળમાં લઈ ગયો હતો. મને પહેલાથી ધર્મ સ્વરૂપદાસ સ્વામીએ કીધું હતું કે ગુરુકુળમાં ગેસ્ટ રૂમ આવેલું છે તો તમે ત્યાં જ જતા રહો, હું તમને ત્યાં જ મળીશ. આથી હું 3જા માળે આવેલા ગેસ્ટ રૂમમાં ગઈ. ત્યારે આ ધર્મ સ્વરૂપદાસ સ્વામી ત્યાં હાજર હતા. તે દરમિયાન તે મારી સાથે વાતો કરવા લાગ્યા. મને આશ્વાસન આપી અને મને ખોટી હમદર્દી બતાવીને ભેટી પડ્યા અને વિવિધ હરકતો કરવાની કોશિશ કરતા મેં તેનો પ્રતિકાર કર્યો હતો. ત્યારબાદ તેમણે મારી સાથે લગ્નની વાત કરી હતી અને મને વાતમાં ફસાવી છેતરીને ખોટી રીતે મારી સાથે ત્યાં ગેસ્ટ રૂમમાં જ લગ્ન કર્યા હતા. પછી મને કહ્યું હતું કે હું તારો કાયદેસરનો પતિ કહેવાઉં છું, જેથી હવે તારા ઉપર મારો હક છે. તે રાત્રે આ ધર્મ સ્વરૂપદાસ સ્વામીએ મારી ઈચ્છા વિરુદ્ધ મારી સાથે પારણે શરીર સંબંધ બાંધ્યો હતો અને કહ્યું હતું કે આપણા લગ્ન થઈ ગયા છે. તે વાત તું કોઈને કહેતી નહીં. આપણે સમાજમાં કાયદેસર લગ્ન ન કરી શકીએ. આપણે સાધ્વી થઈને સાથે રહેવાનું છે. આ પછી સવારના 5 વાગે હું ગુરુકુળથી બસ સ્ટેશન ગઈ હતી અને બસ આવતા જ હું રાજકોટ મારા ઘરે આવતી રહી હતી. આ વાત ઘરે મેં કોઈને કરી ન હતી. ત્યારબાદ હું અઠવાડિયાના ગાળામાં 2 વખત આ સ્વામીને મળવા માટે ગઈ હતી. સ્વામીએ મને લલચાવીને કહ્યું સેવા ચાકરી કરવાની છે. આ વખતે મારે ધર્મ સ્વરૂપદાસ સ્વામી સાથે સાધ્વી થવા બાબતેની વાતચીત થઈ હતી. જે વાત મેં ઘરે જઈને મારા પરિવારને સાધ્વી બનવા અંગેની કરી હતી. ત્યારબાદ હનુમાન જયંતીના દિવસે હું અને મારા પરિવારજનો ખીરસરા ગામે ગયા હતા અને ત્યાં સ્વામીને મળી સાધ્વી થવા અંગેની વાતચીત કરી હતી. જ્યાં ધર્મ સ્વરૂપદાસ સ્વામીએ મને કંઠી પહેરાવીને દીક્ષા અપાવી હતી. દીક્ષા બાદ ખીરસરાથી ટીબડી ગામમાં આવેલી ગર્લ્સ હોસ્ટેલ મને એક રૂમમાં આપ્યો હતો, જ્યાં હું રોકાઈ હતી. બીજા દિવસે સવારે મેં હોસ્ટેલના સંચાલકને કહ્યું કે મારો પરિવાર ખીરસરા ગુરુકુળમાં રોકાયેલ છે, તો હું છેલ્લી વાર તેને મળવા માંગુ છું. આ બહાનું બતાવવા મને સ્વામી કહ્યું હતું, જેથી હોસ્ટેલના સંચાલક મયુર કસોદરિયાએ કે જે સ્વામીનું બધું જાણતો હતો અને સ્વામીને મદદ કરતો હતો, આ મયુર કસોદરિયાએ અને ખીરસરા ગુરુકુળ મૂકવા આવ્યો, જ્યાં હું સ્વામીને મળી અને ત્યાં જ રાત રોકાઈ હતી. ત્યારે આ ધર્મ સ્વરૂપ સ્વામીએ દિવસના તેમજ રાત્રિના એમ કુલ 5 વાર મારી સાથે મારી ઈચ્છા વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ થોડા દિવસ બાદ મારા પીરિયડ મિસ થઈ જતા મેં સ્વામીને વાત કરી હતી, જેથી સ્વામીએ મયુર કસોદરિયા સાથે પ્રેગ્નન્સી ટેસ્ટ કિટ મોકલાવી હતી, જેમાં ચેક કરતા હું પ્રેગ્નન્ટ હોવાનું સામે આવતા
મેં સ્વામીને ફોન કરીને પ્રેગ્નન્સીની વાત કરી હતી, જેમાં સ્વામીએ ગર્ભપાત થવા અંગેની દવા મયુર સાથે મોકલાવી અને કહ્યું હતું કે આ દવા ખાઈ જજે, જેથી મેં સ્વામીના કહેવાથી દવા ખાઈ દીધી હતી અને મારો ગર્ભ પડી ગયો હતો. ત્યારબાદ મને ભુજ ખાતે સાધ્વીની ટ્રેનિંગ માટે મોકલી હતી. ત્યારબાદ ભુજ ટ્રેનિંગ પૂરી કરી હાર્વર્ડ ટ્રેનિંગમાં મને મોકલી હતી. ત્યાં ટ્રેનિંગ પૂરી કરી પાછી હું ટીમડી આવી રહી હતી. આ સમયગાળા દરમિયાન મારે સ્વામી સાથે મતભેદ થયો હતો, જેથી સ્વામીએ મને સમજાવ્યું હતું કે તું ખોટું વિચારે છે, મેં તારી સાથે કંઈ ખોટું કર્યું નથી, હું તને સારી રીતે રાખું છું, પરંતુ હું માની નહીં. અને સ્વામી નારાયણ સ્વરૂપદાસને આ સમગ્ર બનાવની વાત કરી હતી, જે બાબતની જાણ સ્વામીને અગાઉથી જ હતી. અને બાદમાં હોસ્ટેલ સંચાલક મયુર, મોટા સ્વામી નારાયણ સ્વરૂપદાસ અને ધર્મદાસ સ્વરૂપ સ્વામી આ ત્રણેય મને ધમકાવી અને કહ્યું કે તું આ વાત કોઈને કરીશ તો અમે જોઈ લઈશું, તને સમાજમાં બદનામ કરીને રાખીશું, તને જીવવા જેવી નહીં રહેવા દઈએ. આ લોકો વાતને દબાવવા માંગતા હતા, જેથી એનકેન પ્રકરણે મને ડરાવી ધમકાવીને ચૂપ કરાવી હતી. બાદમાં હું 10 દિવસ પછી રાજકોટ મારા ઘરે આવતી હતી અને આ સમગ્ર બનાવની વાત મેં મારા માતાને કરી હતી. ત્યારબાદ પણ આ સ્વામી મને ફોનમાં આ વાત કોઈને ન કહેવા અંગે ધમકીઓ આપી હતી અને કહેતા હતા કે તું કેસ કરીશ તો તારું કંઈ નહીં માનશે. મોટા સ્વામી નારાયણ સ્વરૂપદાસ મને મારી બહુ લાગવક છે, તું અમારું કંઈ નહીં કરી શકે, અમે તને જ સમાજમાં બદનામ કરી નાખીશું, આવી ધમકીઓ ફોનમાં આપી હતી. આમાં ધર્મ સ્વરૂપદાસ સ્વામીએ મારી સાથે મિત્રતા કેળવવી અને પ્રેમ જાળમાં ફસાવી ખોટા લગ્નનું નાટક કરી મારી સાથે અવારનવાર મારી ઈચ્છા વિરુદ્ધ મારી સાથે શરીર સંબંધ બાંધ્યો હતો અને મને તેનાથી ગર્ભ રહી જતા હોસ્ટેલના સંચાલક મયુર કસોદરિયા સાથે પ્રેગ્નન્સી કિટ તથા ગર્ભપાતની દવા મોકલાવી મારી ઈચ્છા વિરુદ્ધ મારો ગર્ભપાત કરાવ્યો હતો. આ સમગ્ર બનાવમાં નારાયણ સ્વરૂપદાસ સ્વામી તથા હોસ્ટેલના સંચાલક મયુરભાઈ આ બંને ધર્મ સ્વરૂપદાસ સ્વામીની મદદ કરતા હતા. તેઓની વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તાજેતરમાં કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી અને જેડીએસ નેતા એચડી કુમારસ્વામીએ ગુજરાતમાં એક વિદેશી કંપનીના રોકાણ અને સબસિડીને લઈને સળગતા સવાલો કર્યા હતા. તેમણે સવાલો ઉઠાવ્યો હતો કે ભારતને અમેરિકાની સેમિકન્ડક્ટર કંપની માઇક્રોન ટેકનોલોજીના ઇન્વેસ્ટમેન્ટની જરૂર છે. તે ગુજરાતમાં $2.5 મિલિયન યુનિટનું રોકાણ કરી રહી છે. આ કંપની ગુજરાતમાં દરેક નોકરી માટે 3.2 કરોડ રૂપિયા સરકાર પાસેથી સબસિડી લઈ રહી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસે આ મુદ્દે પર સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ ટ્વીટ કરીને ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ સરકાર પર સવાલ ઉઠાવતા કહ્યું કે ભાજપ સરકારની નીતિ ઘરના છોકરા ભૂખ્યા મરે ને પારકાના પેટ ભરે. સૌથી વધુ રોજગારી આપનાર ગુજરાતીઓ દ્વારા સંચાલિત MSME મધ્યમ અને નાના ઉદ્યોગને સહાય પ્રોત્સાહન નહીં આપીને સતત અન્યાય અને ભેદભાવ કરવાનો, જ્યારે વિદેશી કંપની માઇક્રોટેકને પ્રજાના ટેક્સના રૂપિયાથી સબસિડી રૂપે કરોડોની ખેરાત કેમ? એક નોકરી સામે 3.20 કરોડની સબસિડી કેમ? સમગ્ર દેશમાં MSMEનું બજેટ 23,000 કરોડ, એની સામે ગુજરાતમાં પ્લાન્ટ સ્થાપનાર વિદેશી કંપનીની 17,000 કરોડની માતબર સબસિડી શા માટે? કુમારસ્વામી મોદી સરકાર 3.0માં મંત્રી બન્યા બાદ શુક્રવારે બેંગલુરુ પરત ફર્યા હતા. તેમણે કહ્યું હતું કે આ પ્રોજેક્ટથી લગભગ 5,000 નોકરીઓ પેદા થશે. તેના માટે આપણે $2 બિલિયન સબસિડી આપી રહ્યા છે. જો તમે ગણતરી કરો તો આ રકમ કંપનીના ફૂલ ઇન્વેસ્ટમેન્ટના 70% થાય છે. કુમારસ્વામી અધિકારીઓને સવાલ કર્યો હતો, આટલું મોટું બજેટ આપવું કેટલું યોગ્ય કહેવાય? તેમણે આગળ કહ્યું હતું કે બીજી તરફ નાના ઉદ્યોગ છે. ઉદાહરણ તરીકે પીનેયા બેંગ્લોરમાં એક ઔદ્યોગિક ક્ષેત્રમાં નાનો ઉદ્યોગ છે, તેઓએ કેટલાક લાખ નોકરી પેદા કરી છે. તેમને શું ફાયદો મળ્યો? હું આ વિશે વિચારી રહ્યો છું. દેશના ધનની રક્ષા કેવી રીતે કરું? રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. આ કેસમાં ઝડપાયેલા 2 અધિકારીઓને કોર્ટમાં રજૂ કરાશે અને ક્રાઇમ બ્રાન્ચ બંને આરોપીઓને 7 દિવસના રિમાન્ડની માંગ કરી શકે છે. ઓરિજિનલ રજિસ્ટર નાશ કરવામાં અને ખોટું રજિસ્ટર ઊભું કરવામાં બંને અધિકારીઓની મહત્વપૂર્ણ ભૂમિકા સામે આવતા ધરપકડ કરાઈ હતી. બીજી તરફ રાજકોટ ટીઆરપી ગેમ ઝોનના મેનેજરે વિરુદ્ધ પણ અરજી દાખલ કરવામાં આવી છે. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની તપાસમાં ક્રાઇમ બ્રાન્ચે આરએમસીના 2 અધિકારીઓ એટીપીઓ રાજેશ મકવાણા અને જયદીશ ચૌધરીની ધરપકડ કરી હતી. આ બંને આરોપી અધિકારીઓને કોર્ટમાં રજૂ કરી ક્રાઇમ બ્રાન્ચને 7 દિવસના રિમાન્ડની માંગ કરી શકે છે.
માહિતી મુજબ બંને અધિકારીઓ ઓરિજિનલ રજિસ્ટર નાશ કરવામાં અને ખોટું રજિસ્ટર ઊભું કરવામાં મહત્વની ભૂમિકા હોય તેવું તપાસમાં ખુલ્યું હતું. બીજી તરફ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે ગેમ ઝોનના મેનેજર વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી છે. અગ્નિકાંડને લઈ મેનેજર નીતિન જૈન વિરુદ્ધ શાપર પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે. આરોપ મુજબ વર્ષ 2019માં સતીશ વાસજડિયા નામના યુવક પાસેથી મેનેજર નીતિને જૈન રૂપિયા 16 લાખ લીધા હતા. જોકે આ રૂપિયા પરત ન કરતા સતીશે આપઘાત કર્યો હતો અને એક સુસાઇડ નોટ પણ લખી હતી, જેમાં નીતિન જૈનનું નામ લખ્યું હતું અને ઉછીના આપેલા રૂપિયાનો ઉલ્લેખ કર્યો હતો. મેનેજર નીતિન દ્વારા રૂપિયા પરત ન અપાતા આખરે સતીશ વાસજડિયાએ આપઘાત કર્યો હતો અને સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો કે આ મામલે પરિજનો દ્વારા અરજી કરવામાં આવી છે. રાજ્યના જીએસટી વિભાગે મોટી કાર્યવાહી કરી હતી. રાજ્યના 18 રિસોર્ટ અને 16 વોટર પાર્ક વિભાગની અલગ અલગ ટીમે દરોડા પાડી કરોડો રૂપિયાના શંકાસ્પદ વ્યવહારો અને દસ્તાવેજો જપ્ત કર્યા છે. 16 વોટર પાર્કમાંથી 64 કરોડના શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા હોવાની માહિતી, જેની કિંમત રૂપિયા 100 કરોડ સુધી પહોંચવાની શક્યતા છે. દરોડા દરમિયાન કુલ રૂપિયા 7 કરોડની રોકડ પણ જપ્ત કરવામાં આવી હતી. રાજ્યમાં કરચોરીને ડામવા માટે જીએસટી વિભાગે ઝુંબેશ હાથ ધરી છે, જે હેઠળ રાજ્યભરના કુલ 18 રિસોર્ટ 16 વોટર પાર્કમાં વિભાગની અલગ અલગ ટીમોએ જીએસટીના દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહીમાં 16 વોટર પાર્કમાંથી 64 કરોડના શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા છે, જેની કિંમત રૂપિયા 100 કરોડ સુધી પહોંચવાની શક્યતા છે. ઉપરાંત દરોડા દરમિયાન કુલ 7 કરોડની રોકડ રકમ પણ જપ્ત કરવામાં આવી છે. જીએસટી વિભાગ દ્વારા અમદાવાદના 4 અને હિંમતનગરના 2 વોટર પાર્કમાં દરોડાની રેડ કરવામાં આવી હતી, જ્યારે મહેસાણાના 2, નવસારીના 2, રાજકોટના 4 વોટર પાર્કમાં રેડ કરવામાં આવી હતી. ઉપરાંત બનાસકાંઠા અને ખેડાના 1 વોટર પાર્કમાં પણ જીએસટી વિભાગની ટીમ ત્રાટકી હતી. ઉનાળા દરમિયાન મોટા પ્રમાણમાં કરચોરી કરી હોવાનું સામે આવતા કાર્યવાહી કરવામાં આવી છે. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.